નમસ્કાર, હું છું અતુલ મહેતા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ અક્ષર મંદિરના પ્રમુખ સ્વામી મહારાજ હોલમાં યોજાયેલ દીક્ષાંત સમારોહમાં ચાન્સેલર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ડિગ્રીઓ અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 27,476 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, જેમાં 36 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 109 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. આજે વિશ્વ હેરિટેજ દિવસ છે, ત્યારે જાણીએ જૂનાગઢની અંદર આવેલા દરવાજાઓની વિગત. જૂનાગઢમાં નવાબી શાસનકાળમાં પ્રજા વત્સલ માટેના કાર્યો અનેક કરવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢની છાપ નગર તરીકેની હતી. ત્યારે આખા નગરને ફરતે 9 દરવાજા ખાસ મજબૂત લાકડામાંથી બનાવવામાં આવ્યા હતા. આ 9 દરવાજામાં મજેવડી દરવાજો, સરદાર દરવાજો જે રેલવે સ્ટેશનની સામે આવેલો છે, વંથલી દરવાજો, તળાવ દરવાજો, સાપુર દરવાજો, કાળવા ચોકનો દરવાજો, ધારાગઢ દરવાજો, ગિરનાર દરવાજો અને વાઘેશ્વરી દરવાજોનો સમાવેશ થાય છે. આ દરવાજા પ્રજાની જાનમાલનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. તેમાંય ટેકનિકલ બાબત એ છે કે લગભગ દરવાજાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખી હતી. જોકે સમયની વણતંબી વણઝાર અને વધતી જતી વસ્તી તેમજ વિકાસના દોરમાં લગભગ દરવાજાનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં હેડક્વાર્ટર ખાતેનો દરવાજો, મજેવડી દરવાજો અને રેલવે સ્ટેશનનો દરવાજો બાકી રહ્યા છે. આ દરવાજાની જાહોજલાલીની રાંગ છે તે પણ સમયે નાશ થઈ જશે. વિશ્વ વારસા દિવસના અવસરે જૂનાગઢ શહેરમાં ઇતિહાસ અને વારસાની જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે ઇન્ટેક જૂનાગઢ ચેપ્ટર તથા ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર અને રસપ્રદ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સાંસ્કૃતિક સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાનો હતો. આ હેરિટેજ વોકનો રૂટ જૂનાગઢના ઐતિહાસિક સ્મારક મહાબત મકબરાથી શરૂ કરીને સર્કલ ચોક સુધી રાખવામાં આવ્યો હતો. જૂનાગઢમાં 19 એપ્રિલ રવિવારથી ડોક્ટર ડીપી વોરા આર્થોસ્કોપી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થઈએ માત્ર જૂનાગઢ જ નહીં, સમગ્ર સોરઠ પંથકના આંગણે સાંધાના દુખાવા અને સ્પોર્ટ ઇન્જરીની અત્યાધુનિક સારવાર માટેની સૌપ્રથમ નવી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહેશે, તેમ ડોક્ટર ડીપી વોરા અને ડોક્ટર રિમ્પલ વોરાએ જણાવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ જૂનાગઢ ખાતે આયોજિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં સહભાગી થવા માટે આવ્યા હતા. કેશોદ એરપોર્ટ ખાતે રાજ્યપાલને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 36 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન વડિયા ઠાકર પરિવાર જ્ઞાતિની દીકરી ડિમ્પલ દિલીપ કુમાર ઠાકરે MSc કેમેસ્ટ્રીમાં 93.90% માર્ક્સ મેળવ્યા હતા. ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડિમ્પલ ઠાકરને ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. આ રીતે ગોલ્ડ મેડલ મેળવી ડિમ્પલ ઠાકરે વડિયા ઠાકર પરિવારનો ગૌરવ વધાર્યું છે, તેમ અવધીજ ખરેડી બ્રહ્મ સમાજના પ્રભુલાલભાઈ ઠાકરે જણાવ્યું છે. ઇન્ટરનેશનલ બેડમિન્ટન સેન્સેશન સાયના નેહવાલે સોમનાથને મહેમાન ગતિ માણી છે. તેઓ સોમનાથ મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી. અહીં દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ ઝુકાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ભગવાન સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરીને સાયના નેહવાલ ભાવવિભોર બની હતી. વલસાડ જિલ્લાના પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામમાં નાસ્તા ફરતા આરોપીને મેંદરડા પોલીસે સાસણમાંથી ઝડપી લીધો છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં ઉદવાડા ગામના ભાવિન શાંતિલાલ રાજપૂત સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જોકે ગુનો નોંધાયા બાદ પોલીસ પકડથી બચવા માટે
આરોપી નાસ્તો ફરતો હતો. દરમિયાન આરોપી શાસનમાં હોવાની બાતમી મળી હતી, જેને આધારે મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીઆઈ વીજે સાવજ અને સ્ટાફે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી અર્થે પાલડી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર પરિસરમાં આવતીકાલથી વાંચન વિહાર ફ્રી લાઇબ્રેરીનો શુભારંભ થશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુક્તધારા ફાઉન્ડેશન અને વાંચન વલણો સાથે MOU કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત નરસિંહ મહેતા સરોવરમાં આવતીકાલ 19 એપ્રિલ રવિવારે સવારે 6:30 વાગ્યાથી વાંચન વિહાર ફ્રી લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવશે. સરકાર દ્વારા શાળાઓમાં સવારની એસેમ્બલી દરમિયાન દરરોજ એક ભગવદ્ ગીતા શ્લોક સામેલ કરવાનું ફરજિયાત કરવાની યોજના હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ વિચારને વિદ્યાર્થીઓના પરંપરાગત શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે પરિચિત કરાવવાના એક સરળ અને દૈનિક અભ્યાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. સમર્થકોનું માનવું છે કે આવા શ્લોકો દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિકતા, શિસ્ત અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળી રહેશે, જે તેમના સર્વાંગી વિકાસ માટે લાભદાયી બની રહેશે. સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.